નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં ફરી એકવાર અંગ દજાડથી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। પોરબંદરમાં આજે ઓરેન્જ એલર્ટ, જ્યારે રાજકોટ, કચ્છ, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથમાં યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। એક સપ્તાહ સુધી યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે। આજે રાજ્યમાં પૂર્વ અને દક્ષિણના જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ અને છૂટાછવાયા હળવા વરસાદની આગાહીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ છે। આ વરસાદ ખેડૂતો માટે નવી આફત લઈને આવશે। કેરી અને ચીકુ બંને પાકમાં નુકસાન પણ થશે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અંગ દજાડતી ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। તો અનેકો જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો માટે આ વરસાદ આફત લઈને આવશે। તો કેરી અને ચીકુ બંને પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એક સપ્તાહ સુધી યલો એલર્ટની આગાહી, પૂર્વ દક્ષિણમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂતો માટે નવી આફત લઈને આ વરસાદ આવશે। ત્યારે રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમી મામલે એલર્ટ આપવામાં આવ્યું છે। તો એક સપ્તાહ સુધી યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। ત્યારે પૂર્વ દક્ષિણમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આ વરસાદની આગાહીને લઈને ખેડૂતો માટે ચિંતા ઊભી થશે। ખેડૂતોના પાકની નુકસાનની ભીતિ। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમી મામલે એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એક સપ્તાહ સુધી યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। जी ચોક્કસપણે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી કે બેવડી ઋતુનો સામનો કરવો પડશે અને હાલ તો ગરમી જે ભયંકર ગરમી છે જે તે પડવાની છે અને સાથે છૂટું વાતાવરણ જોવા મળીને વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ છે, સુરત છે, વાપી છે, વડોદરા છે, ડાંગ છે, દમણ છે, દાદર છે, દાહોદ છે, તેવા અલગ અલગ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આ ભયંકર ગરમી સાથે છૂટું વાતાવરણ જે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાથે જો વાત કરીએ તો જ્યારે મચ્છીમારોને પણ દરિયા ખેડૂતનો સ્પષ્ટ મનાઈ કરવામાં આવી હતી, તે બાદ થોડાક દિવસ પહેલા પણ ગરમીનો પારો છે તે ગગડ્યો હતો અને આજે આગાહી જે છે તે કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહીને લઈને તમામને હાલ તો બેવડી ઋતુઓ સાથે આ ખતરો જે છે તે ઝેલવો પડશે અને આ બેવડી ઋતુઓમાં લોકોને પણ માર મારશે અને સાથે જો વાત કરીએ તો શરદી ખાંસીના કેસમાં પણ વધારો મળશે, કારણ કે આ બેવડી ઋતુઓમાં કેસમાં પણ વધારો થશે। અને સાથે જો વાત કરીએ તો હવામાન વિભાગને લઈને આ જે આગાહી છે તો અલગ અલગ જિલ્લાઓમાં પણ આપવામાં આવી છે અને સાથે થોડા દિવસ પહેલા પણ આવો ગરમીનો પારો છે તે ગગડ્યો હતો। જ્યારે અમદાવાદની વાત કરીએ તો 42.8 ડિગ્રી છે લઘુ તાપમાન ગળ્યું હતું અને ગાંધીનગરની જ્યારે વાત કરીએ તો 42.6 ડિગ્રી છે તે ગળ્યું હતું અને ડીસામાં પણ 38 ડિગ્રી 5 પોઈન્ટ લઘુત્તમ તાપમાન છે તે ગગડ્યું હતું અને સાથે સાથે ગરમીની જ્યારે ઉનાળાની શરૂઆત છે ત્યારે જ આ તાપમાન હવામાન વિભાગે આગાહી કરી છે। તો હવે બેવડી ઋતુઓના સાથે લોકોને ઝેલવો પડશે। જી તો રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે ખેડૂતો માટે નવી આફત લઈને આ વરસાદ આવશે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમી મામલે એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છમાં ચૈત્ર માસના આરંભ સાથે ગરમીએ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કર્યું છે। હવામાન વિભાગે 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાતા મિશ્ર વાતાવરણ અનુભવાયું છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન 21 થી 23 ડિગ્રી વચ્ચે રહ્યું છે। ગાંધીધામ શહેરમાં નાગરિકોને રાહત આપવા માટે મુખ્ય 4 રસ્તા પર પોલીસે છાયડા માટે ખાસ મંડપ ઊભા કર્યા છે। તો કચ્છમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। નલિયામાં તાપમાન 16.8 ડિગ્રી મિશ્ર વાતાવરણ અનુભવાયું છે।
કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીધામમાં પોલીસની ગરમી સામે રક્ષણ આપતી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો કચ્છમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કચ્છમાં રાત્રિનું તાપમાન 21 થી 23 ડિગ્રી વચ્ચે રહ્યું. કચ્છમાં ચૈત્ર માસના આરંભે જ કહી શકાય કે ગરમીનો પ્રકોપ છે તે વધ્યો છે. જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે રીતના સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આજે ભુજનો મહત્તમ પારો છે તે 41.3 ડિગ્રી જેટલો નોંધાતા લોકો છે તે ભારે ગરમીમાં શેકાયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતના હાલ કહી શકાય કે આકાશમાંથી જે પ્રકોપ વર્તી રહ્યો છે ગરમીનો, જેને કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તે આકરા તાપમાં શેકાયા હોય તેવું લાગી રહ્યું છે. મહત્વની બાબત છે કે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે આવતા અઠવાડિયામાં કહી શકાય કે પશ્ચિમ કચ્છના જે મુખ્ય મથક છે ભુજમાં તેમાં 43 ડિગ્રી પારો પણ પહોંચી શકે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. ગતરોજ રાજકોટના નવાગામમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા 7 ફાયર ફાઈટરની મદદથી 60 જવાનો દ્વારા સાંજે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે આ ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે. આ ફેક્ટરી 2007થી એટલે કે 18 વર્ષથી મંજૂરી વિના ધમધમતી હતી. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ જીવી મિયાણીએ જણાવ્યું હતું કે જેકે કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની દુર્ઘટના બાદ તપાસ કરતા માલુમ પડ્યું કે 2007માં આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ફેક્ટરીનો માત્ર લેઆઉટ પ્લાન જ મંજૂર કરવામાં આવ્યો હતો. અન્ય કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. તો 18 વર્ષથી મંજૂરી વિના જ આ ફેક્ટરી ધમધમી રહી હતી. ત્યારે 2007માં માત્ર લેઆઉટ પ્લાન જ મંજૂર કરવામાં આવ્યો હતો. તો ગતરોજ રાજકોટમાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. નવાગામમાં જેકે કોટેજ ઇન્ડસ્ટ્રીમાં આ ઘટના ઘટી હતી. ત્યારે આગ બાદ રૂડાની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો. કુવાડવા રોડ પર આવેલી સાબુ અને ડિટર્જન્ટ બનાવતી ફેક્ટરીમાં ગઈકાલે આગ લાગી હતી અને આ ઘટનાને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ તપાસમાં અનેક ત્રુટીઓ છે તે બહાર આવી છે. મહત્વની બાબત એ છે કે રૂડામાંથી આ ફેક્ટરીને કોઈ પણ પ્રકારની મંજૂરી છે તે નહોતી મળી. જીપીસીબી દ્વારા જે મંજૂરી લેવામાં આવે એટલે કે પર્યાવરણને લઈને જે મંજૂરી લેવામાં આવતી હોય છે તે પણ કોઈ પણ પ્રકારની મંજૂરી આ ફેક્ટરીને મળી નહોતી. આગની ઘટના તો ઘટી, પણ આની જે પાછળ ઘણી બધી ત્રુટીઓ છે તે દેખાઈ રહી છે. રૂડાની જે પ્રકારની જે મંજૂરી હોવી જોઈએ એ મંજૂરી ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જે સમગ્ર ઘટના છે તે સામે આવી છે. અને કહી શકાય કે રૂડાના જ અધિકારી જીવી મિયાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે ક્યાંક ત્રુટીઓ રહી ગઈ છે અને તેના જ કારણે આ મંજૂરી છે તે નથી મળી. 2007માં આ મંજૂરી માટે જે છે અપ્લાય કરવામાં આવ્યું હતું ને ત્યારે મળી હતી અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની જે મંજૂરી છે તે મળી નથી. એટલે કે ઘણા વર્ષો બાદ પણ જે ચોક્કસ કારણ હોવું જોઈએ એટલે કે અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવી હોવી જોઈએ તે હજી સુધી થઈ નથી અને તેના જ કારણે આ જે મંજૂરી જે પરવાનગી છે તે આ ફેક્ટરીને નહોતી મળી. તેમ છતાં લાંબા વર્ષોથી આ ફેક્ટરી છે તે ધમધમતી હતી. એક ચોક્કસ એક મોટો સવાલ ક્યાંક ઊભો થઈ રહી છે, કોના રહેમ નેજા હેઠળ આ જે કંપની છે એટલે કે જે ફેક્ટરી છે તે ચાલતી હતી. આ આગની ઘટના છે તે ખૂબ જ કહી શકાય કે ખૂબ જ વિકરાળ થઈ હતી અને આ વિકરાળ થવાનું પાછળ કેમિકલનો જથ્થો પણ રહ્યો હતો. અને કહી શકાય કે ટીઆરપી ગેમ ઝોનમાં જે પ્રકારની ઘટના ઘટી તે જ પ્રકારની ઘટના ફરીવાર ન થાય તેના માટે તંત્ર જાગી હતી, સરકાર પણ જાગી હતી. પણ કેટલાક અધિકારીઓ છે તે પોતાની જે સતર્કતા દાખવવી જોઈએ તે નથી દાખવી રહ્યા. કેટલાક જે અધિકારીઓ છે તે લાંચ રિશ્વત લઈને આવી જે કંપનીઓ હોય છે, આવી જે ફેક્ટરીઓ હોય છે તેઓને ધમધમતી મૂકી દે છે અને તેના જ કારણે આનો જે કહી શકાય કે આવી જ્યારે આગની ઘટના ઘટે ત્યારે આવા જે
ગોળ ગોળ જવાબ આપીને ક્યાંક ને ક્યાંક પોતાની વાત છે તે રજૂ કરતા હોય છે, ત્યારે ફરી એક વખત રૂડામાં આ જ પ્રકારની ઘટના ઘટી. રૂડાના અધિકારી દ્વારા આ જ પ્રકારનું જે નિવેદન છે તે આપવામાં આવ્યું કે જે અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક નાની મોટી ઉણપ રહી ગઈ છે, આવું નિવેદન આપ્યું. એટલે કે ચોક્કસથી જે કાર્યવાહી થવી જોતી હતી, એટલે કે રૂડામાં સુપરવિઝન જો વ્યવસ્થિત થયું હોત તો ત્યાં આગની ઘટના ન થાત, કારણ કે આગની ઘટનામાં રૂડાની જે પરવાનગી છે તે મહત્વની જવાબદારી વાળી જે પરવાનગી છે, અને આ પરવાનગી લેવામાં નહોતી આવી ફેક્ટરી દ્વારા, જે કે કોટેજ જે કંપની છે તે લાંબા સમયથી, એટલે કે આ જે ફેક્ટરી છે તે લાંબા સમયથી ચાલતી હતી. ચોક્કસથી આ એક સવાલ છે ઊભો થઈ રહ્યો છે કે કેટલી આવા જે ઔદ્યોગિક એકમો છે કે જે રૂડાના પરવાનગી વગર હાલ ધમધમી રહી છે, જીપીસીબીની પરવાનગી વગર ધમધમી રહી છે. ગુજરાત સરકારની જીસેકમાં હલ્પરની 800 જગ્યા ખાલી છે, જેને લઈ હજુ સુધી વીજ કંપની કે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેથી રાજ્યભરમાંથી 100થી વધુ એપ્રેન્ટિસ ઉમેદવારો વડોદરા રેસકોર્સ સર્કલ ખાતે હડતાળ પર ઉતર્યા છે. અને આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે 100થી વધુ એપ્રેન્ટિસ ઉમેદવારો રેસકોર્સ ખાતે વીજ કંપનીના ગેટ પાસે 2 દિવસથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે. અગાઉ જીસેકમાં 800 હેલ્પરોની જગ્યાઓ ખાલી હતી, પરંતુ હવે 1200 જગ્યાઓ ખાલી પડેલી છે. આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે. જી ચોક્કસથી GSECL એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન લિમિટેડ ની અંદર 800 જેટલી ભરતી પ્રક્રિયાને લઈને આ વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આંકડાકીય જો માહિતી વાત કરીએ તો વર્ષ 2021માં 800 જગ્યાઓ ઉપર આ વિભાગ દ્વારા એપ્રેન્ટિસની ભરતી માટેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. તે સંબંધે જે ગુજરાતભરના એપ્રેન્ટિસ ઉમેદવારો હતા તેઓએ આ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, અને ફોર્મ ભર્યા બાદ તેઓએ ક્યાંક ને ક્યાંક આ સરકારી નોકરી મળે તેવી આશની અંદર જરૂરી કાગળ પણ જમા કરાવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાય દિવસથી આ વિભાગ દ્વારા એટલે કે GSECL દ્વારા આ જે ઉમેદવારો છે ઉમેદવારોની ભરતી પ્રક્રિયા અંગે કોઈ પણ સૂચક નિર્ણય નહીં લેવાતા આ યુવકો જે છે બેરોજગાર યુવાનો છે તેઓ હાલ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 2 દિવસથી વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ વિદ્યુત ભવન ખાતે આ તમામ ઉમેદવારો આંદોલન પર ઉતર્યા છે. તેઓ આ કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે અને મોરચો માંડ્યો છે. ત્યારે આજે તેઓની વહારે ગુજરાતના યુથ આઇકોન એવા યુવરાજસિંહ જાડેજા કે જેઓ વિદ્યાર્થી નેતા પણ છે તેઓ આવ્યા હતા અને તેઓએ આંદોલનને સમર્થન આપ્યું હતું. યુવરાજસિંહની જો વાત કરીએ તો તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે 1200 જેટલી આ વિભાગમાં મહેકમ ખાલી છે, જગ્યા ખાલી છે, તેમ છતાં પણ સરકાર આ ઉમેદવારોની ભરતી નહીં કરીને બેરોજગારીને જ મહત્વ આપી રહ્યા છે. બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં સક્ષમ હોવા છતાં પણ સરકાર આ બાબતની અંદર નિરસતા દાખવી રહી છે. તેને લઈને આ યુવાનો આજે આંદોલન પર ઉતર્યા છે અને એવા તમામ યુવાનોને યુવરાજસિંહે સમર્થન આપ્યું હતું. સાથે સાથે તેઓએ જે આંદોલન પર ઉતરેલા ઉમેદવારો છે તેઓને એવું આશ્વાસન પણ આપ્યું હતું કે જીસેક અને MGVCL ના જે MD છે કે ઉચ્ચ અધિકારીઓ છે તેઓને પણ તેઓ રજૂઆત કરવાના છે અને આ ઉમેદવારો જે હડતાળ પર ઉતર્યા છે તેઓની લાયકાત અને તેઓના જરૂરી કાગળિયાનું ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કર્યા બાદ તમામને જેમ બને તેમ જલ્દીથી નોકરી મળે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી નેતાઓ કરતા અધિકારીઓનું રાજ વધારે જોવા મળી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. કેમ કે અધિકારીઓ પોતાના મનસ્વી નિર્ણયને લઈને અનેક એવા નિર્ણયો લઈ લેતા હોય છે કે જેને કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. એવી જ ઘટના આ સમગ્ર વિષયમાં જોવા મળી છે. કેમ કે સરકાર એક તરફ ભરતી પ્રક્રિયાની જાહેરાત કરે છે, તે જાહેરાત બાદ સક્ષમ ઉમેદવારો પાસેથી જરૂરી કાગળ પણ મંગાવવામાં આવે છે, દસ્તાવેજોની ચકાસણી થયા બાદ તેઓનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે અને જ્યારે ભરતી પ્રક્રિયાનો આખરી ચરણ એટલે કે જે છેલ્લું સ્ટેજ હોય છે જેમાં યુવાનોને બેરોજગાર યુવાનોને નોકરી આપીને પગભર કરવાની સરકાર તક આપવાની જે કામગીરી કરતી હોય તમામ કામગીરીમાં અધિકારીઓની ભૂમિકા એ ક્યાંક ને ક્યાંક
બેવડી દેખાતી હોય છે, કેમ કે એક તરફ નોકરી આપવાના વાયદા થાય છે તો બીજી તરફ કોઈક ને કોઈ કારણસર આજે ભરતી છે, ભરતી પ્રક્રિયાને અટકાવી દેવામાં આવે છે અને એવા જ 800 થી વધારે એપ્રેન્ટિસ ઉમેદવારો હાલ નોકરીની મેળવવાની આશમાં આંદોલન પર ઉતર્યા છે। હવે આવનારા સમયમાં આ જે ઉમેદવારો છે એ લોકોની જો માંગ નહીં સંતોષાય તો તેઓ જલોદ આંદોલન કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે જશે તેવી ચીમકી પણ આજે યુવરાજસિંહે ઉચ્ચારી હતી। જી મહેસાણા જિલ્લામાં 2 વર્ષમાં ખાતરના 37 જેટલા નમૂના અપ્રમાણિત નીકળતા અનેક ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે જિલ્લામાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરીની ટીમ દ્વારા 1262 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે 37 નમૂના અપ્રમાણિત આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને વેચનાર પાસેથી પાકું બિલ લેવા સલાહ આપી છે। બિલ વિના ખાતર નહીં ખરીદવા તેમણે ખેડૂતોની તાકીદ કરી છે। તો મહેસાણામાં મોટો કાંડ સામે આવ્યો છે। 2 વર્ષમાં ખાતરના 37 જેટલા નમૂના અપ્રમાણિત સાબિત થયા છે। તો મહેસાણા વિસ્તરણ કચેરીની ટીમે 1262 નમૂના લીધા હતા, ત્યારે બિલ વિના ખાતર નહીં ખરીદવા માટે ખેડૂતોને પણ સલાહ આપવામાં આવી છે। 2 વર્ષમાં ખાતરના 37 જેટલા નમૂના અપ્રમાણિત ઠર્યા છે। તો 37 નમૂના અપ્રમાણિત આવતા ખેડૂતો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। મહેસાણા જિલ્લામાં જો યુરિયા અને ડીએપી જેવા ખાતરોનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે અને તેના કારણે બળતા નામવાળા જે હલકી ગુણવત્તાવાળા રાસાયણિક ખાતરો વેચાવાનું સામે આવ્યું છે। આથી મહેસાણા જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરીએ ગુણવત્તા વિનાના રાસાયણિક ખાતરોને ઝડપી પાડવા નમૂના લીધા હતા અને સરકારની કંપનીઓ ઉપરાંત ખાનગી કંપનીઓ પણ મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરોનું ઉત્પાદન કરે છે અને ખેડૂતોને વેચાણ કરે છે। તો આ કારણે મહેસાણા નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરીએ શંકાસ્પદ લાગતા ખાતરના 1262 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા અને તેમાંથી 1225 નમૂના પ્રમાણિત થયા છે અને 37 જેટલા ખાતરના નમૂના પ્રમાણિત થયા છે અને આ અપ્રમાણિત થયેલા તમામ ફેલ થયેલા 37 નમૂના ખાનગી કંપનીઓ ના હોવાનું સામે આવ્યું છે અને આ 37 અપ્રમાણિત ગુણવત્તા વિનાના ખાતરને ઉપયોગ કરનાર ખેડૂતોને ખેતીમાં નુકસાન થયું છે અને આથી પાકા બિલ સાથે તેમજ સરકારી નિયત કરેલા સહકારી સંસ્થાઓ પાસે ખાતર ખરીદવાની સલાહ વિસ્તરણ અધિકારી દ્વારા હાલ તો આપવામાં આવી છે ખેડૂતોને। જી સુરતમાં ધારાસભ્યના નકલી સહી સિક્કાથી આધાર કાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે। ચોક્કસ બાતમીના આધારે કાપોદ્રા પોલીસે આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। આરોપી દીપક પટનાયકે MBA સુધીનો અભ્યાસ કર્યો છે। નવા પાન કાર્ડ માટે પણ આરોપી લોકો પાસે ફોર્મ દીઠ 200 રૂપિયા વસૂલી સહી કરાવતો હતો। આરોપી MLAના નકલી સહી સિક્કાથી આધાર કાર્ડ અને અપડેટ કરવાનું કૌભાંડ આચરતો હતો। ત્યારે ઝડપાયેલ આરોપી દીપક પટનાયક મૂળ ઓરિસ્સાનો વતની છે। જી ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરતમાં જે દબંગ ધારાસભ્ય તરીકે ઓળખાતા એવા કુમાર કાનાણીના ખોટા સહી સિક્કા બનાવી આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તેમાં MBAનો વિદ્યાર્થી છેલ્લા 3.5 મહિનાથી ઓફિસ ભાડે રાખી રેકેટ ચલાવતો હતો અને કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી આ મામલે અને આ મામલે પોલીસે બાતમીના આધારે એક ઓપરેશન હાથ ધર્યું હતું અને કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ પાસેથી દીપક પટનાયકને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ધારાસભ્યના નામના સહી સિક્કા તેમજ આધાર કાર્ડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર અને આધાર કાર્ડ જે કહી શકાય તેનો તેમજ આધાર કાર્ડ બનાવવા માટેના જે ભરેલા ફોર્મ હોય તેમજ કોરા ફોર્મ સહિતના મુદ્દામાલ જે છે તે કબજે લેવામાં આવ્યો હતો અને આરોપી દીપક પટનાયકે તેના વતન કહી શકાય કે ઓડિશા ખાતે એક અજાણ્યા શખ્સ પાસેથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી છે તેમના નામના નકલી સિક્કાઓ બનાવ્યા હતા। તેમાં સુરતમાં કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ પાસે આવેલા શનિદેવ મહારાજની જે
મંદિર જે છે તેની બાજુમાં ઓફિસ ભાડે રાખી હતી અને ગ્રાહકો પાસેથી ફોર્મ દીઠ જે છે તે 200 રૂપિયા ફી લઈને ગ્રાહકો પાસેથી રહેઠાણના પુરાવા ન હોય તો આધાર કાર્ડ પાન કાર્ડ સરકારી ફોર્મમાં ભરવા માટે કહી શકાય કે સરકારી ફોર્મમાં ગ્રાહકોને જાણ બહાર સિક્કાઓ મારી પોતાની જ ઓફિસમાં રહેલા કોમ્પ્યુટર મારફતે બનાવટી સિક્કાઓ મારીને મારતો હતો અને સરકારી સાઇટ ઉપર ખરા તરીકે દસ્તાવેજો તરીકે અપલોડ કરતો હતો. પંચાયત હસ્તકના વર્ગ 3ના કર્મચારીઓને ન્યાય મળતો નથી, જેના પગલે રોષે ભરાયેલા આ કર્મચારીઓ 17મીથી હડતાળ ઉપર ઉતરી ગયા છે. ત્યારે આરોગ્ય વિભાગે એસ્મા એક્ટ લાગુ કરી અંદાજિત 3 થી 4 હજાર કર્મચારીઓને ઘરે બેસવાના આદેશ કરતા આ મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે. આજે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ 50 ફૂટ લાંબા બેનર ઉપર સહી ઝુંબેશ આયોજિત કરી હતી અને જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી સમાધાન નહીંના નિર્ણય સાથે આંદોલનને આક્રમક બનાવવાનું મન બનાવી લીધું છે. ગુજરાત સરકારના પંચાયત હસ્તક હેઠળના આરોગ્ય કર્મચારીઓના છેલ્લા 17 દિવસથી ચાલી રહેલી હડતાળનો અંત આવ્યો નથી. ત્યારે આજે આ આરોગ્ય કર્મચારીઓએ એક અનોખો વિરોધ સરકાર સામે વ્યક્ત કર્યો હતો. 50 ફૂટ લાંબા બેનરની અંદર તમામ કર્મચારીઓએ પોતાની સહી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક કર્મચારીઓએ એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકારે એસ્મા એક્ટ લગાડીને 3 થી 4 હજાર જેટલા કર્મચારીઓને નિલંબિત કર્યા છે, ઘર ભેગા કર્યા છે. તેમ છતાંય અમારી લડત હજુ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ આંદોલનમાં બે ભાગ પડી ગયા છે. કેટલાક જિલ્લાના કર્મચારીઓ અને તેના મંડળ પ્રમુખોને ગેરસમજ ઊભી થઈ હોવાની વાત પણ સામે આવી હતી. જોકે ગઈકાલે આરોગ્ય કર્મચારીઓની મળેલી એક ખાસ બેઠકમાં તમામ જે પરત ફરેલા કર્મચારીઓ પણ જોડાઈ ચૂક્યા હતા. એટલું જ નહીં, રાજ્યના 33 જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અને તેમના મંડળ પ્રમુખો પણ આ હડતાળમાં સાથ આપી રહ્યા હોવાની વાત સામે આવી છે. એક તરફ રાજ્ય સરકાર એસ્મા એક્ટ લગાડીને આરોગ્ય કર્મચારીઓને ઘર ભેગા કરી રહી છે, તો બીજી તરફ કર્મચારીઓ પણ પોતાની માંગને અડગ બનાવીને સરકાર સામે છેલ્લા 17 દિવસથી મોરચો ખોલી રહ્યા છે. હવે જોવાનું એ છે કે રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર ફરી ક્યારે મીટિંગ કરશે અને ક્યારે આ કર્મચારીઓની પ્રશ્ન હલ કરશે તે જોવું રહ્યું. ભાવનગરની સર્ટી હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેસરના તાંતણિયા ગામના દર્દીનું મૃત્યુ પામ્યા બાદ પણ સારવાર કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રહેમાન ગાહા નામના વૃદ્ધ દર્દીના મોત બાદ સારવાર કરાઈ હતી. મૃત્યુ બાદ પણ દર્દીને વેન્ટિલેટર પર રાખી સારવાર અપાઈના આક્ષેપ કર્યા છે. શ્વાસની તકલીફ હોવાથી દર્દીને સર્ટી હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં મોડી રાત્રે દર્દી મૃત્યુ પામ્યાનું પરિવારે જણાવ્યું હતું. દર્દી મૃત્યુ પામ્યા બાદ અલગ અલગ ડોક્ટર તપાસ કરવા આવ્યા હતા. હજી હોસ્પિટલની બેદરકારીના કિસ્સો છે તે વધુ એક જ સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકા નીચે આવતું તાતણિયા ગામના ગાહા પરિવારના મોભી જે રેમાનાબેન ગાહા, જેમને શ્વાસ ચડતા ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારનો આક્ષેપ છે કે જે રેમાનાબેન છે તેમનું મૃત્યુ થયા બાદ પણ જે ડૉક્ટરો છે તેમને સારવાર કરી રહ્યા છે, વેન્ટિલેટર પર સારવાર કરી રહ્યા છે અને જે મૃતકની બોડી છે તે પરિવારને નથી સોંપવામાં આવી હતી. સમગ્ર જે ઘટનામાં તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2 દિવસ પૂર્વે રહેમાનબેનને કહી શકાય કે શ્વાસ ચડ્યો હતો. ત્યારબાદ તે જેસરથી ભાવનગર આવ્યા હતા અને તેમને અહીંયા આગળ દાખલ કર્યા હતા. ત્યારબાદ તેમની તબિયત છે તે ખૂબ જ ગંભીર બની હતી અને ગંભીર બનતાની સાથે જ રાત્રિના આસપાસ તે ડેથ થઈ ગયા હોય તેવું પણ પરિવારને સામે આવ્યું હતું અને ડૉક્ટરને જાણ કરવા છતાં પણ ડૉક્ટર છે તેમને સારવાર કરી રહ્યા હતા. અલગ અલગ ડૉક્ટરો આવીને રેમાનાબેનની સારવાર કરી રહ્યા હતા. જે રેમાનાબેન છે તે પહેલેથી જ મૃત્યુ પામેલા હતા. તેમની બોડી છે તે પરિવારને સોંપવા માટેની માંગણી કરી હતી. પરિવારે પણ ડૉક્ટરને જણાવ્યું હતું કે હવે
રેમાનાબેન છે તે મૃત્યુ પામ્યા હોય તેવું છે, એટલે તમે એમની બોડી છે તે અમને સોંપી દો. અમારે તેમને લઈને હવે અંતિમ વિધિની જે ક્રિયા છે તે કરવી છે, પરંતુ જ્યાં ત્યાંના ફરજ પરના ડૉક્ટરો છે તેમના દ્વારા કોઈ પણ જાતનો પરિવારને સહયોગ કે પરિવારને જવાબ નથી આપવામાં આવતો. બીજી તરફ પરિવાર દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે સરકારી હોસ્પિટલના જે ત્યાંના ફરજ પરના ડૉક્ટરો હતા તેમની દ્વારા પરિવારને કોઈ પણ જાતનો જવાબ નહોતો આપવામાં આવતો, સાથે જે શારીરિક અને માનસિક રીતના પણ પરિવારને પરેશાન કરવામાં આવતો હતો. અને ત્યારબાદ અંતિમ રીતના પરિવારે મીડિયાને સહારો લીધો હતો અને સમગ્ર જે ઘટના છે તે મીડિયાજનક રજૂ કરી હતી. આમ તો જોવા જઈએ તો આ જે ઘટના છે તે પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં સામે આવતી હોય છે, પરંતુ સરકારી હોસ્પિટલમાં પણ આ ઘટના સામે આવી છે. શા માટે ડૉક્ટર રહેમાનાબેનના મૃત્યુ થયા બાદ પણ તેમનો ડિસ્ચાર્જ અથવા તો મૃત્યુની જે બોડી છે તે પરિવારને નોટિસ આપી અને શા માટે મૃત્યુ બાદ પણ તેમની સારવાર કરવામાં આવી તે એક તપાસનો વિષય છે. જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર ફરી એકવાર એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકતને લઈ પોલીસ એક્શનમાં આવી છે, ત્યારે શહેરના બેડી વિસ્તાર સહિત માથાભારે તત્વોની અને ગેરકાયદે મિલકત ધારકોની નોટિસ પાઠવવામાં આવી છે. આમ પોલીસે નોટિસ ઇસ્યુ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે. જે પ્રકારનો પરિપત્ર છે જેને લઈને જામનગર પોલીસ સતર્ક બની છે. જામનગરના બેડી વિસ્તારમાં જે અસામાજિક તત્વો એટલે કે માથાભારે તત્વો છે આ તત્વોને મિલકતની નોટિસ પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે અસામાજિક તત્વોની જે મિલકતો પર રાજ્ય સરકારના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના આદેશ અનુસાર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તો હવે ડીજીપી દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અસામાજિક તત્વો અને વ્યક્તિ જેના પર વધુ પડતા પોલીસ કેસો નોંધાયેલા છે તેવા અસામાજિક તત્વો પરની હવે ખેર નથી, કારણ કે તેઓની મિલકત જપ્તીના નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે. જામનગરના બેડી વિસ્તારમાં નોટિસો પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડીજીપી દ્વારા જે પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્ર અનુસંધાને હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેની શરૂઆત જામનગર પોલીસે કરી દીધી છે. જે પ્રકારે રાજ્ય સરકાર એક્શન મોડમાં છે અને જે પ્રકારે ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે અને જે ગેરકાયદેસર બાંધકામો કર્યા હોય તેને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે હવે જે અસામાજિક તત્વો છે, માથાભારે તત્વો છે, આ માથાભારે તત્વો પર લગામ લગાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે અને ડીજીપીના જે પરિપત્ર છે આ પરિપત્રનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં જેની શરૂઆત થઈ છે, જામનગરના બેડી વિસ્તારમાં માથાભારે તત્વો રહેતા હોય છે અને આ તત્વોની જે પ્રકારના પોલીસ કેસો જામનગર પોલીસના ચોપડે નોંધાયા છે, જે અનુસંધાને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સિટી લાવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.